તો આ કરવા તૈયાર છે નહીં. આ પાણી પડશે તો સંકલ્પ કરશે ને. જારીના નાળચાની અંદર પોરાનું રૂપ ધારણ કરીને બલિરાજાએ સળી ઘોંઘાની આંખ ફૂટી ગઈ. ત્યારથી જેટલા આંધળા માણસો હોય ને, એક આંખે કોઈને તકલીફ હોય ને, કાણો શુક્રાચાર્યની ઉપમા આપવામાં આવે છે. ત્યારથી શુક્રાચાર્ય શબ્દનો પ્રયોગ થાય છે. હથેળીમાં જળના 5 ટીપા પડ્યા અને સંકલ્પ કરો, અધ્યાત્ર માસોત્તમે માસે શુભ માસે શુભ તિથો શુભ વાસરે યજ્ઞશાલાયામ બ્રહ્મચારિણાઃ બટુઃ ચરણારવિંદયોઃ ત્રિણીપદાની પૃથ્વીમ સમર્પયામિ. આમ સંકલ્પ કર્યો કે વામન ભગવાને વિરાટ સ્વરૂપ ધારણ કર્યું અને 2 પગલાની અંદર 3 લોકનું રાજ્ય લઈ લીધું. વામન ભગવાને બલિરાજાને કહ્યું કે જો ત્યાં તો મને 3 પગલા પૃથ્વી આપવાનો સંકલ્પ કરેલો, હવે બોલ મારે 3જું પગલું ક્યાં મૂકવું? ભગવાન પોતે બલિરાજાની કસોટી કરવા માટે, ભક્તિની કસોટી કરવા માટે, પરીક્ષા કરવા માટે બ્રાહ્મણ બટુનું રૂપ ધારણ કરીને પધાર્યા છે. પણ એની અંદર બલિરાજા પાછા નથી પડતા. બલિરાજાએ કહ્યું, પ્રભુ આ મારું શરીર છે 5 તત્વનું બનેલું છે, પૃથ્વી તત્વનું બનેલું છે. તમે 3જું પગલું મારા માથા ઉપર મૂકો. વામન ભગવાને બલિરાજાના માથા ઉપર પગ મૂકીને પાતાળની અંદર નાખી દીધા. સુખદેવજીએ કહ્યું, પરીક્ષિત, તે વખતે પાતાળમાં ચાલ્યા ગયેલા બલિરાજાએ પોતાની જીભ દ્વારા ભગવાનના ચરણારવિંદને ચાંટવા લાગ્યા. ભગવાને પ્રશ્ન કર્યો, બલિ શું કરે છે આ તું? ચોધાર આંસુએ હર્ષના આંસુ વહાવતા વહાવતા આનંદ વિભોર બનીને ભગવાનના ચરણની અંદર મસ્તક ઝુકાવીને બલિરાજાએ ભગવાનને કહ્યું, પ્રભુ હું તો દાનવ કુળમાં, અસુર કુળમાં ઉત્પન્ન થયેલો એક રાક્ષસ છું. તમારા ચરણારવિંદ તો કમળ કરતા પણ વધારે કોમળ છે. તમે મારા માથા ઉપર પગ મૂક્યો ને, મારા માથાના વાળ તો દાનવ કુળ, મારા માથાના વાળ છે 100ની માફક તમારા ચરણની અંદર ભોંકાયા હશે, એની બળતરા થતી હશે, અને એટલા માટે હું તમારી માફી માંગુ છું ને જીભથી ચાંટું છું. ધન્ય છે બલિરાજાની ભક્તિને કે ભગવાને 3 કપટ કર્યા છતાં પણ બલિરાજાને ભગવાનનો અભાવ ન આવ્યો, અવગુણ ન આવ્યો, ભક્તિમાંથી પાછા ન પડ્યા. ભગવાન હોવા છતાં પણ બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને આવ્યા. પહેલું કપટ. બીજું કપટ, 3 પગલા પૃથ્વી માગીને 3 લોકનું રાજ્ય તો લઈ લીધું પણ પાતાળમાં નાખી દીધા. આવું કપટ કરવા છતાં પણ બલિરાજા ભક્તિમાંથી ચડાઈમાં ન થયા, ભગવાનનો અભાવ ન આવ્યો. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર બલિરાજાનું વચનામૃત આખું લખ્યું કે ભગવાને બલિરાજાને વગર વાંકે બાંધ્યા, તો પણ બલિરાજા ભક્તિમાંથી ચડાઈમાં ન થયા. ભગવાન બલિરાજાને બાંધવા માટે ગયા, પણ હવે ભગવાન પોતે બંધાવાના. ભગવાન એટલા બધા રાજી થાય, એટલા બધા રાજી થાય અને કહું તારે જોઈએ તે માગી લે. ધન્ય છે તારી ભક્તિને. મેં કપટ કર્યું, દગો કરીને તારી પાસે માગ્યું, પાતાળમાં નાખી દીધો, છતાં તને મારો અભાવ નથી, અવગુણ નથી, માગી લે. બલિરાજાએ કહ્યું, પ્રભુ મારા ઉપર રાજી થયા હો તો મારે તમારી પાસે બીજું કંઈ માગવું નથી. આ રાજ્યનો જે દરવાજો છે ને, એ દરવાજા ઉપર તમે ઉભા રહો. અહીંયા પ્રશ્ન આપણને એ થાય કે જેના જીવનની અંદર આટલી ભક્તિ વણાયેલી છે, એવી વ્યક્તિ ભગવાનને દરવાજા ઉપર ઉભા રાખે? આજે સામાન્ય માણસ હોય અને પોતાને
ત્યાં કોઈ મહેમાન આવ્યા હોય તો એને એમ ના કે તમે દરવાજા ઉપર ઉભા રહેજો. અને જેને આટલી ભક્તિ, એ વ્યક્તિ ભગવાનને એમ કે તમે દરવાજે ઉભા રહો. આ માગણી પાછળનું રહસ્ય એ છે કે હે પ્રભુ, આ મારા 3 લોકના દરવાજા આગળ નહીં, પરંતુ મારી નેત્રના દરવાજા ઉપર ઉભા રહો. અખંડ 3 અવસ્થાની અંદર 24 કલાક મને આપના સાંવરી મુહૂર્તના દર્શન થાય. આપના સિવાય મને કઈ બીજું દેખાય જ નહીં. આપ મારા કાનના દરવાજે ઉભા રહો, મારી વાણીના દરવાજે ઉભા રહો, મારા હૃદયના દરવાજે ઉભા રહો. અખંડ મને તમારું સામીપ્ય અનુભવાય, તમારું દર્શન મને થાય, એવી માગણી કરી છે. દરવાજે ઉભા નથી રાખ્યા. શ્રીજી મહારાજે કહ્યું કે ભગવાને બલિરાજાને ક્ષણ માત્ર માટે બાંધ્યા હતા, પરંતુ એની પ્રેમ રૂપી દોરીએ કરીને, ભક્તિ રૂપી દોરીએ કરીને ભગવાન એવા બંધાયા કે હજી સુધી પણ એનાથી અળગા થઈ શક્યા નથી. પ્રેમની અંદર, સમર્પણની અંદર, ભક્તિની અંદર એવી શક્તિ રહેલી છે કે સર્વતંત્ર, સ્વતંત્ર અને નિર્લેપ અને નિર્બંધ એવા પરમાત્માને પણ ભક્તની પ્રેમ રૂપી દોરીએ કરીને બંધાવવું પડે છે. ભગવાન સ્વામિનારાયણ માત્ર 49 વર્ષ સુધી જ આ દુનિયામાં રહ્યા. અને ગુજરાતમાં આવ્યા પછી 30 વર્ષ સુધી શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબારની અંદર રહ્યા. કોઈ પણ જગ્યાએ જાય, કાઠિયાવાડમાં જાય, ગુજરાતમાં જાય, સોરઠમાં જાય, કચ્છમાં જાય, ઘણી બધી જગ્યાએ વિચરણ કરવા જાય. વિચરણ કરીને જયારે દાદા ખાચરના દરબારની અંદર પાછા પધારે ત્યારે એમ થાય કે હાશ, હવે ઘેર આવ્યા. નિર્બંધ છે, નિર્લેપ છે, કોઈ જગ્યાએ લેપાતા નથી, કોઈ જગ્યાએ બંધાતા નથી, કોઈ જગ્યાએ આસક્ત થતા નથી. એવું તત્વ પુરુષોત્તમ નારાયણ. પણ લાડુબા, જીવબા, જમકુબા, દાદા ખાચર વગેરેનો પ્રેમ એટલો હતો કે પ્રેમની દોરીથી ભગવાન બંધાઈ ગયેલા. પ્રેમાનંદ સ્વામીએ મહારાજના જીવનનો એક પ્રસંગ પોતાના કીર્તનની અંદર લખ્યો છે કે શ્રીજી મહારાજ ગઢપુરથી નીકળીને વડતાલ જવાના હતા ઉત્સવ કરવા માટે. લાડુબા અને જીવુબાએ મહારાજને પ્રાર્થના કરી, મહારાજ તમે તો અમારા જીવન પ્રાણ છો, તમે અમારો ત્યાગ કરીને જશો, અમે નહીં જીવી શકીએ. ભગવાનની સાથે એટલી દ્રઢ પ્રીતિ હતી, આત્મીયતા હતી કે ભગવાન મય બની ગયેલા. મહારાજે ભગુજીને આજ્ઞા કરી, માણકી ઘોડી લઈ આવો. મહારાજ માણકી ઘોડી ઉપર બિરાજમાન થયા. લાડુબા જીવબાના હૈયાની અંદર પ્રેમની પરાકાષ્ઠા, રોમ રોમની અંદર એટલો બધો ભગવાનના પ્રત્યેનો ઉત્કૃષ્ટ પ્રેમ. અને પ્રેમ ભાવની સમગ્ર વાતાવરણની અંદર એટલી બધી અસર થઈ, વ્યાપક અસર થઈ. મહારાજે માણકી ઘોડીને લગામ ખેંચી. માણકી ઘોડી એટલે મહારાજનું મન કહેવાય. મહારાજનું મન પારખીને, મહારાજની ઈચ્છા પારખીને ચાલવા વાળી, સેવા કરવા વાળી, પૂર્વ જન્મની મુક્ત. એવી રીતે ચાલે કે ઉપર બેઠેલા મહારાજને પેટનું પાણી ના લે. ભગવાનની મરજી સમજવા વાળી, મહારાજની સેવા કરવા વાળી. લગામ 2 વખત ખેંચી, 3 વખત ખેંચી. માણકી ઘોડી આગળ પગ જ ન મૂકે. માણકીએ ચડ્યા રે મોહન વન માળી. માણકીએ ચડ્યા રે મોહન વન માળી. શોભે રૂડી કરમાલા રૂપાળી. માણકીએ ચડ્યા રે મોહન વન
માણકીએ ચડ્યા રે મોહન વન માળી. મણિધર સૌને કે છે આવો ત્યારે. મણિધર સૌને કે છે આવો ત્યાર. મુનિ વર્ણી વર્ણી પદાતિને અસવાર. મુનિ વર્ણી પદાતિને અસવાર. વ્રત પૂરી જાવા કર્યો નિરધાર. વ્રત પૂરી જાવા કર્યો નિરધાર. માણકીએ ચડ્યા રે મોહન વન માળી. ચડ્યા રે મોહન વન માળી. કેસર બેરી બોધલીને ફૂલ માળ. કેસર બેરી બોધલીને ફૂલ માળ. તાજણ તીખી વાંગળીનો ઘણો તાલ. તાજણ તીખી વાંગળીનો ઘણો તાલ. શોભે ઘણા વાલા લાગે છે મરાળ. શોભે ઘણા વાલા લાગે છે મરાલ. માણકીએ ચડ્યા રે મોહન વન માળી. માણકીએ ચડ્યા રે મોહન વન માળી. પ્રેમી ભક્ત વિનંતી કરે દોડી દોડી. પ્રેમી ભક્ત વિનંતી કરે દોડી. લોહ ચમક તુલ્ય વૃત્તિ મૂર્તિમાં જોડી. લોહ ચમક તુલ્ય વૃત્તિ મૂર્તિમાં જોડી. નથી જાતિ દરબારમાંથી ઘોડી. નથી જાતિ દરબારમાંથી ઘોડી. માણકીએ ચડ્યા રે મોહન વન માળી. માણકીએ ચડ્યા રે મોહન વન માળી. આજ્ઞા આપો અમે જઈએ વ્રત પૂરી. આજ્ઞા આપો અમે જઈએ વ્રત પૂરી. જાઓ પ્રભુ રામ નવની નથી દોરી. જાઓ પ્રભુ રામ નવમી નથી દોરી. સેવક પ્રેમાનંદ હજૂરી. સેવક દાસ પ્રેમાનંદ હજૂરી. માણકીએ
પ્રેમી ભક્ત વિનંતી કરે આગે દોડી દોડી. હૈયાની અંદર ભારોભાર પ્રેમ ભરેલો છે એવા ભક્તો લાડુબા જીવબા, જેમણે સંસારના તમામ સુખને ત્યાગ કરીને ભગવાનને પોતાનું જીવન સમર્પણ કર્યું છે. ભગવાનની પાસે, મહારાજની પાસે આવીને વિનંતી કરી, મહારાજ તમે અમારો ત્યાગ કરીને ન જાઓ, આપ અમારો જીવન છો, અમારો પ્રાણ છો, અમારો શ્વાસ છો. અમે આપના વિરહની અંદર, વિયોગની અંદર જીવી નહીં શકીએ. એમના હૈયાનો પ્રેમ એટલી પરાકાષ્ઠાની ભૂમિકા ઉપર પહોંચી ગયો, માણકી ઘોડીને 3 વખત લગામ ખેંચી ચલાવવાનો પ્રયત્ન કર્યો, છતાં પણ માણકી ઘોડી નથી જાતી દરબારમાંથી ઘોડી. પશુ જાતિ માણકી ઘોડી પણ આ પ્રેમને આધીન બની ગઈ. ચોધાર આંસુએ રડતી આ ભક્ત બાઈઓની પાસે મહારાજ ઘોડી ઉપરથી નીચે ઉતરીને પાસે આવ્યા. આજ્ઞા આપો, અમે જઈએ વ્રતપુરી. અનંત કોટી બ્રહ્માંડના જીવ પ્રાણી માત્રને આજ્ઞા કરવા વાળા પરમાત્મા આજે પોતાના ભક્તની પાસે આવીને આજ્ઞા માગે છે. આજ્ઞા આપો, અમે જઈએ વ્રતપુરી. આ શબ્દો સાંભળતાની સાથે કોઈ વેલી ઉપર વીજળી પડે અને વેલીની જે દશા થાય. ચોધાર આંસુએ રડતા રડતા લાડુબા જીવબાએ મહારાજને કહ્યું, મહારાજ અમે આપના દાસ છીએ, સેવક છીએ, આપની અમારા ઉપર અનંત અનંત કૃપા દ્રષ્ટિ છે. અમારી પાસે આજ્ઞા લેવાની ન હોય, અમને તો આજ્ઞા કરવાની હોય. અમે તમને આજ્ઞા કરવા વાળા કોણ? તમે તો સર્વતંત્ર સ્વતંત્ર મૂર્તિ છો. રામનવમીનો સમયો કરવા માટે વડતાલ જાઓ છો, દૂર નથી, જાઓ જાઓ, ભલે જાઓ, કાં તો સાથે લેતા જાઓ, નહીં તો આપની અખંડ મૂર્તિ અમારા હૃદયની અંદર બિરાજમાન થઈને રેવી કૃપા દ્રષ્ટિ અમારા ઉપર કરો. પ્રેમની અંદર, ભક્તિની અંદર એવી શક્તિ છે, ભગવાન જેવા ભગવાનને પણ એ ભક્તના બંધનની અંદર આવવું પડે છે. સુરદાસજી બાજુના ગામડાની અંદર ભજન કીર્તનનો પ્રોગ્રામ હતો, ભજન કીર્તન કરવા માટે બોલાવ્યા હતા. ત્યાં ગયા, રાતના મોડા સુધી ભજન કીર્તન કર્યા. પણ જેણે ભજન બેસાડેલા એને ખ્યાલ જ ન રહ્યો કે સુરદાસજીને આપણે ઘેર પાછા મૂકવા જવું જોઈએ. સુરદાસ પોતે લાકડીના ટેકે ચાલતા ચાલતા નીકળ્યા. કલાકો સુધી ભગવાનનું ભજન સ્મરણ કર્યાનો આનંદ હતો, એની ખુમારી હતી, હૈયામાં શાંતિ હતી. જંગલમાં ચાલતા ચાલતા જતા હતા, બન્યું એવું કે રસ્તાની અંદર એક કૂવો આવ્યો. બે ડગલા આગળ વધે, સુરદાસજી સીધા કૂવામાં. ભગવાને વિચાર કરો કે જે આટલા કલાકો સુધી રાત્રિના સમયની અંદર મારું ભજન કરીને જાય છે, અને જો એ કૂવામાં પડશે ને તો મારા નામની, મારી ભક્તિની મહત્તા ઘટી જશે. ભગવાન પોતે બાળ બ્રહ્મચારીનું, નાના બટુકનું રૂપ ધારણ કરીને સુરદાસજીની પાસે આવી, હાથ પકડીને કહ્યું, દાદાજી તમારે ક્યાં જવું છે? ઘરે જવું છે ને? ચાલો મૂકી જાઓ, આ બાજુ નહીં, આ બાજુ આવો. સુરદાસજીએ વિચાર કરો કે અત્યારે અંધારી રાત્રે નિર્જન રસ્તાની અંદર આટલો નાનો બાળક મને મદદ કરવા માટે આવે, આ ભગવાન સિવાય બીજું કોઈ ના હોઈ શકે. થોડીક ક્ષણોના માટે સુરદાસજીના હૈયાની અંદર અહંકાર જાગૃત થયો કે મારી ભક્તિ અને મારા પ્રેમની અંદર કેટલી તાકાત છે. ભગવાને દોડતા દોડતા મારી પાસે મારું રક્ષણ કરવા માટે, મદદ કરવા માટે આવવું પડ્યું, થોડીક ક્ષણના માટે. અને આ બાજુ ભગવાને વિચાર કર્યો કે ગર્વગંજન મારું નામ છે,
મોટા મોટા રાજા મહારાજાનો અહંકારને ગર્ભ મેં રહેવા દીધો નથી. અને જે મારા શરણની અંદર આવ્યો, જેણે મારી પ્રાપ્તિ માટે, મારી પ્રસન્નતા માટે, મારી ભક્તિ કરવા માટે પોતાની આંખો ફોડી નાખીને અંધાપો સ્વીકાર્યો, એ વ્યક્તિના હૈયાની અંદર અહંકાર જાગે તે યોગ્ય ન કહેવાય. અહંકાર આવ્યો એ જ ક્ષણે ભગવાને સુરદાસજીનું કાંડું છોડી દીધું, હાથ છોડી દીધો. સુરદાસજી બીજી ક્ષણે પોતાની આધ્યાત્મિક સ્થિતિ ઉપર આવી ગયા. અમને વિચાર થયો, મને અહંકાર જાગ્યો એટલે ભગવાન મારો ત્યાગ કરીને ગયા છે. અહંકારનું પરિણામ, હૈયામાં જયારે અહંકાર આવે, ઘમંડ આવે, ભગવાન આપણું કાંડું પકડીને ઊભા હોય, કાંડું છોડીને જતા રહે. સુરદાસજીએ ભગવાનને કહ્યું, પ્રભુ જવું હોય તો જવાની ના નથી, તમે જાઓ, સ્વતંત્ર છો. હાથ છોડા કે જાત હૈ નિર્બલ જાન કે મોહી, જાઓગે જબ હૃદય સે સબલ કહુંગો તોય. મારો હાથ છોડીને જાઉં છું કારણ કે હું નિર્બળ છું, સુરદાસ છું, આંખો નથી, વૃદ્ધ છું. હાથ છોડા કે જાત હૈ નિર્બલ જાન કે મોહી, જાઓગે જબ હૃદય સે સબલ કહુંગો તોય. તમે મારા હૃદય સિંહાસનમાંથી દૂર થાઓ ત્યારે હું માનું કે દુનિયામાં તમારા જેવો કોઈ બળવાન નથી, તમારી તાકાત નથી, મારા હૃદયના દરવાજા ખોલીને તમે બહાર નીકળી શકો. ભક્તના જીવનની અંદર ભક્તિની તો આવી ખુમારી હોવી જોઈએ કે ભગવાન પણ એક વખત એની રજા લેવા માટે આવે. ખુદી કો કર બુલંદ ઇતના, ખુદી કો કર બુલંદ ઇતના કે હર તકદીર કે પહલે ખુદ ખુદા બંદે સે પૂછે કે બતા તેરી રજા હૈ ક્યા. એવી ભક્તિ તમે એવી કરો, સાધના એવી કરો, ભગવાનના પ્રત્યે પ્રેમ એવો ઉત્કટ બનાવી દો કે એક દિવસ ભગવાન દોડતા દોડતા તમારી પાસે આવીને ઊભા રહે, બોલ તારી રજા હોય તો હું જાઉં. સુખદેવજી રાજા પરીક્ષિતને કહું, બલિરાજાની આવી પ્રકારની ભક્તિ હતી, ભગવાન એને આધીન થયા, એને વશ થયા. અને આ બાજુ લક્ષ્મીજી એકલા ઘણા વખતથી વિચાર કરે, ભગવાન અહીંથી ગયા પછી પાછા આવ્યા નથી. નારદજીને પ્રશ્ન પૂછ્યો કે નારદજી, તમે ત્રણેય લોકમાં વિચરણ કરો છો, મારા પતિદેવ ગયા પછી તાર, ટેલિફોન, કોઈ સમાચાર જ નથી, હવે ના આવે. કારણ કે બલિરાજાના બંધનની અંદર આવી ગયા છે. એટલે લક્ષ્મીજી પોતે એક મહિલાનું, કુંવારી કન્યાનું રૂપ ધારણ કરીને બલિરાજાના દરબારની અંદર પધાર્યા. બલિરાજાએ એમનું સ્વાગત કર્યું. કહેવાય છે કે લક્ષ્મીજીએ તે વખતે બલિરાજા પાસે આવીને બલિરાજાના કાંડે રાખડી બાંધી અને કહ્યું કે મારે કોઈ ભાઈ નથી, આજથી તમે મારા ધર્મના ભાઈ. બલિરાજાએ કહ્યું મારે કોઈ બેન નથી, તમે આજથી મારા ધર્મના બેન. રાખડી બંધાણી. હવે આપણે બંને ભાઈ બેન થયા. તમારે મારી પાસે જે કંઈ જોઈતું હોય તે માગી લો. લક્ષ્મીજીએ કહ્યું, જુઓ મારી તો માગવાની કઈ ઈચ્છા નથી. કે નહીં, તમે જે માગો તે આપવાનો, જે માગો તે આપવા માટે તૈયાર છો. તમે માગો, જે જોઈએ તે માગી લો, કોઈ જાતની શરમ રાખ્યા સિવાય, કચવાતા મને નહીં, રાજી ખુશીથી આપીશ. ઘણી વખત કહ્યું ત્યારે લક્ષ્મીજી કહ્યું, મારી તો માગવાની જરા ઈચ્છા નથી, પણ તમે બહુ આગ્રહ કરો છો તો પછી હું એમ કહું છું કે તમારાથી આપી શકાય એવું હોય ને તો જ કહેજો, બાકી મારે માગવો નથી. માગવાની અહીંયા સુધી ઈચ્છા, પણ લક્ષ્મીજી માગતા પેલા પાળ બાંધે છે. અરે તમે શું બોલો છો? ભગવાન જેવા ભગવાન પણ મારા પાસે આવ્યા પછી પાછા જઈ શક્યા જ નથી અને તમે ખાલી હાથે પાછા જાઓ? માગો, જે જોઈએ તે માગો. લક્ષ્મીજીએ કહ્યું, માગો તો ખરી, પહેલા પ્રશ્ન પૂછ્યો એનો જવાબ આપો. પેલા દરવાજા ઉપર ઊભા છે એ કોણ છે? તો કે તમારી આગળ હું ક્યાં ખોટું બોલું? એ નારાયણ છે, સાક્ષાત ભગવાન છે. બસ મને એ આપી દો, બાકી મારે બીજું કંઈ જ જોઈતું નથી.
બલિરાજાએ વિચાર કર્યો કે આ 2 પૈસાનો સાદો નાડાસળીનો દોરો બાંધી અને આખા ભગવાન ઉઠાવી જાય તે યોગ્ય ન કહેવાય. બલિરાજાએ કહ્યું કે તમે માગ્યું છે, હું ના તો નથી પાડતો, પરંતુ આપણે એક લોકની અંદર એવી માન્યતા છે કે ઘરની અંદર કોઈ પણ વસ્તુ ખાવાની આવે ને તો અડધો ભાગ કરે. ભાઈ બહેન હોય, ભાઈ ભાઈ વચ્ચે આખો સમય નહીં, અડધો સમય તારે ત્યાં રહેશે અને અડધો સમય મારે ત્યાં રહેશે. લક્ષ્મીજીએ વિચાર કર્યો આખા ઉપાડી ગયા એના કરતા થોડો સમય તો રહેશે તો ખરા ને. ત્યારથી આપણા ભારત વર્ષની અંદર આ રક્ષાબંધનનો ઉત્સવ ઉજવાયો. લક્ષ્મીજીએ તે વખતે આવી મોટી ગોટાવાળી, ડિઝાઇનવાળી એવી બધી રાખડી નહોતી બાંધી હો, ખાલી દોરો બાંધ્યો હતો, નાડાસળી. જે કંઈ બાંધો એ તો પ્રતીક છે, પરંતુ એમાં આધ્યાત્મિકતા છે. બહેન સાચા અર્થની અંદર બહેન ક્યારે કહેવાય, ભાઈ સાચા અર્થમાં ભાઈ ક્યારે કહેવાય, એનો મર્મ એની અંદર છુપાયેલો છે. આજે બધા રક્ષાબંધનના ઉત્સવ અને બીજા વ્રતો અને ઘણું બધું આપણા સમાજની અંદર થાય છે. આધ્યાત્મિકતા ચાલી ગઈ છે, એનો મર્મ ભૂલાઈ ગયો. રહસ્ય હતું તે રહસ્ય પ્રમાણે આજે વ્રતો અને ઉત્સવો થતા જ નથી. બેન પોતે સાચા અર્થની અંદર બેન ક્યારે કહેવાય? હમણાં 19 તારીખ આવે છે રક્ષાબંધન, સાંભળજો બરાબર. બાંધવા વાળા અને બંધાવવા વાળા બધા બરાબર સાંભળજો. બેન સાચા અર્થની અંદર બેન ક્યારે કહેવાય? પોતાના ભાઈના કાંડે રાખડી બાંધે અને ભાઈ તે વખતે ખિસ્સામાંથી મને કચવાતે મને રાજી ખુશીથી કે લોકોને દેખાડવા માટે 5-50 રૂપિયા આપે કે સાડી આપે કે કંઈ દાગીનો આપે, એ સ્વીકારવાનો નહીં, લેવાનું નહીં. બહેને ભાઈને એમ કહેવાનું કે મારા હાથે તારા કાંડે રાખડી બંધાવવી હોય અને તું મને પોતાની સગી બેન માનતો હો અને તું મારો ભાઈ હો તો તારા કાંડે આજે રાખડી બાંધો, એક શરત. તું માવો ખાય છે, તમાકુ ખાય છે, બીડી પીવે છે, સિગરેટ પીવે છે, એ આજથી છોડી દે તો હું તારા કાંડે રાખડી બાંધું ને હું તારી બેન સાચી ને તું મારો ભાઈ સાચો. તું રવિવારની સભામાં નથી જતો, આજથી પ્રતિજ્ઞા કર રવિવારની સભામાં જઈશ, સવારના પૂજા કરીશ, તિલક ચાંદલા સહિતની પૂજા કરીશ, શિક્ષાપત્રીને વચનામૃતનું વાંચન કરીશ, બાળકોની અંદર સંસ્કારનું સિંચન કરીશ, ઘરમાં ધર્મનું વાતાવરણ ઊભું કરીશ. આવી પ્રકારની પ્રતિજ્ઞા કરે તો રાખડી બાંધું. ભાઈની હિત માટેની, કલ્યાણ માટેની એનું રૂડું થાય એવી પ્રકારની પ્રતિજ્ઞા જ્યારે બેન લેવડાવે ને રાખડી બાંધે તો બેન સાચી. અને ભાઈ સાચો ક્યારે કહેવાય? બેન જ્યારે રાખડી બાંધવા માટે આવે, હાથ પાછો ખેંચી લેવો. તારે જો મારા કાંડે રાખડી બાંધવી હોય ને તું મારી સગી બેન હો ને મને પોતાનો ભાઈ માનતી હો તો રાખડી બાંધતા પહેલા તું પ્રતિજ્ઞા કર કે સવારના પૂજા કરીશ, પતિદેવની આજ્ઞાનું પાલન કરીશ, મંદિરમાં દર્શન કરવા માટે જઈશ, બાળકોમાં સંસ્કારનું સિંચન કરીશ, બાળકોને સાચા ભક્ત બનાવીશ, ધર્મના માર્ગે વાળીશ. આવા પ્રકારના વચનો કહીને એને પ્રતિજ્ઞા લેવડાવે તો ભાઈ સાચું. જે ભાઈ પોતાના બેનનું હિત થાય, કલ્યાણ થાય એવી પ્રકારના વિચાર કરે તે ભાઈ. જોજો પાછા પૈસા આપવાનું બંધ નહીં કરતા હો, નહીં તો 19 તારીખે તમને કોઈને નહીં પણ મને કિલો ની સંભળાવશે.
કે જ્યારથી આ પારણ થયું ત્યારથી પૈસા મળવાનું બંધ થયું છે. 100 રૂપિયા આપતા હોય તો 200 આપજો, 200 આપતા હોય તો 500 આપજો, 500 આપતા હોય તો 1000 આપજો, અને 1000 આપતા હોય તો 5000 આપજો. પણ સાથે સાથે એકબીજાનું હિત થાય, ભલું થાય એવી ભાવના સાથે કંઈક પ્રતિજ્ઞા લેવામાં આવે, શુભ સંકલ્પ કરવામાં આવે તો સમજો કે રક્ષાબંધનનો ઉત્સવ ઉજવો સાચો. ખાલી રાખડી બાંધવાથી ભાઈ બહેન વચ્ચેનો સંબંધ નથી. આપણે જાણીએ છીએ કે આપણે ભગવાન તો આપી શકીએ તેમ છીએ જ નહીં, પણ ભગવાનને પામવા માટેના સાધનો તો કરાવી શકીએ ને, પવિત્ર જીવન તો બનાવડાવી શકીએ ને. એના જીવનમાં કોઈ જાતનું વ્યસન હોય તો વ્યસનનો ત્યાગ કરવા માટેની પ્રતિજ્ઞા તો લેવડાવી શકીએ ને. સુખદેવજી રાજા પરીક્ષિતને કહું કે આવી રીતે બલિરાજાની પ્રેમરૂપી દોરીએ કરીને ભગવાન બંધાયા. 9મા સ્કંદની સમાપ્તિ પછી, 8મા સ્કંદની સમાપ્તિ પછી 9મા સ્કંદના પ્રારંભની અંદર સુખદેવજીએ રાજા પરીક્ષિતને ચ્યવન મુનિનું આખ્યાન સંભળાવ્યું. ચ્યવન મુનિ વનની અંદર તપશ્ચર્યા કરતા હતા, રાફડો થઈ ગયા. અને એક વખત શરિયાતી રાજા પોતાના સૈન્ય સાથે, પોતાના પરિવાર સાથે જંગલમાં ફરવા માટે નીકળ્યા. એ શરિયાતી રાજાને સુકન્યા નામની કુંવરી હતી, તે જંગલમાં ફરવા માટે નીકળી અને રાફડો થઈ ગયેલા ઋષિની આંખો બે તકતકતી હતી. એને થયું કે આ શું છે? બાવળની સૂળ લઈ એને આંખની અંદર ભોંકી લોહી બહાર નીકળ્યું. ગભરાઈ ગઈ, ચાલી ગઈ. ચ્યવન મુનિએ ક્રોધાયમાન થઈને શાપ આપ્યો, તત્ર નિરોધો સત્વરે મૂત્ર નિરોધો ભૂત સૈનિકા નામ છે તક્ષણાત. શાપ આપ્યો કે અહીંયા આગળ મારી જેણે આંખો ફોડી એનો, એના મા બાપનો અને અહીંયા જેટલા સૈનિકો છે બધાના જાડા પીસા બંધ થાવ. હાર્ટ એટેક આવે એ સારું, શરદી થાય, ઉધરસ થાય, તાવ આવે, માથું દુખે, ડાયાબિટીસ થાય એ સારું, પણ ઝાડા પીસાબ બંધ થઈ જાય, જીવતા જંપુરી. બધા વિચાર કરવા માંડે આનું કારણ શું થયું? ત્યારે આ કન્યાએ પોતાના પિતાજીને કહ્યું મારાથી આવી રીતનો અપરાધ થયો છે, કદાચ એ કારણ હોઈ શકે. રાજાએ જેને માફી માગીને કહ્યું કે મારી કન્યાથી આ ભૂલ થઈ છે, માટે માફ કરો અને બધાને આ દુઃખમાંથી મુક્ત કરો. ચ્યવન મુનિએ કહ્યું કે જ્યાં સુધી મારો અપરાધ કરનાર તારી સુકન્યા નામની કુંવરી મારી પાસે આવી માફી ન માગે ત્યાં સુધી હું માફ ન કરું. સુકન્યાએ ખોળો પાસે પ્રણામ કરીને ગુરુદેવની માફી માંગતા કહ્યું કે મારાથી અપરાધ થયો છે, મને માફ કરો. રૂપાની ઘંટડી જેવો અવાજ ચ્યવન મુનિએ સાંભળ્યો અને એના હૃદયની અંદર રહેલી સુષુપ્ત વાસના જાગૃત થઈને કહ્યું કે હું તને માફ ક્યારે કરું? તું મારી સાથે લગ્ન કર. ત્યારે કન્યાનો શબ્દ સાંભળ્યો, રાફડો બની ગયેલા ચ્યવન મુનિ પોતે એની સાથે લગ્ન કરવા માટે તૈયાર થયા અને એની સાથે લગ્ન કર્યા. સુખદેવજીએ ત્યાર પછી અમરીશ ચરિત્રનું પાન પણ રાજા પરીક્ષિતને કરાવ્યું. સૌભરી મુનિનું ચરિત્ર પણ સંભળાવ્યું કે એમણે પાણીમાં બેસીને 60,000 વર્ષ સુધી તપશ્ચર્યા કરી, પરંતુ પાણીની અંદર માછલીને માછલાનું મૈથુન જોતાની સાથે કામના જાગૃત થઈ નદીમાંથી પાણીમાંથી બહાર નીકળ્યા અને માનધાતા રાજા પાસે આવીને કહ્યું કે મારે તારી કન્યા સાથે લગ્ન કરવા છે. 60,000 વર્ષ સુધી પાણીમાં બેસીને તપ કર્યું હોય તો એના શરીરનું ચામડું કેવું ઘોના જેવું થઈ ગયું હોય. આટલી લાંબી આવરદા વૃદ્ધાવસ્થા આવી ગઈ, કઈ કન્યા લગ્ન કરવા તૈયાર થાય? માનદાતાએ કહ્યું કે ના પાડીશ તો શાપ આપશે. માનદાતાએ કહ્યું મારે તો એક નહીં 50 કન્યા છે, કોઈ તમને જે પસંદ કરે એની સાથે લગ્ન કરો, મારી ના નથી. સૌભરી મુનિએ વિચાર કર્યો કે આ દીદાર જોઈને કોઈ 80 વર્ષની બુઢી મારી સાથે લગ્ન કરવા તૈયાર નહીં થાય.
60,000 તપનું પુણ્ય હતું, એમાંથી 30,000 વર્ષનું તપનું પુણ્ય મૂકીને દુનિયામાં કોઈનું રૂપ ન હોય એવું રૂપ બનાવ્યું ને 50 કન્યાઓની આગળ હાજર થઈને કહું કે મારે તમારામાંથી કોઈ પણ એકની સાથે લગ્ન કરવા. 50 તૈયાર થઈ ગઈ. પેલી કે તું બાજુ ઉપર ને મારે લગ્ન, આવો મૂર્તિઓ નહીં મળે. 50 કન્યાઓની સાથે લગ્ન કર્યા. સ્વામી કે 60,000 વર્ષ સુધી પાણીમાં બેસીને તપ કર્યું, એ બધું તપ ક્યાં ગયું? સૌભરીનું ચરિત્ર સંભળાવ્યા પછી સુખદેવજીએ સગરનું ચરિત્ર સંભળાવ્યું અને સગરના ચરિત્ર સંભળાવ્યા પછી રાજા પરીક્ષિતને કહેવામાં આવ્યું કે જય વિજયે સનકાદિક મુનિઓનો અપરાધ કર્યો, ન કહેવાના શબ્દો કહ્યા. ત્યારે સનકાદિક મુનિએ જય વિજયની શાપ આપેલો, જાઓ તમે રાક્ષસ બનો. ત્યારે ભગવાને જય વિજયને કહેલું કે તમે 3 જન્મ રાક્ષસના લેશો, પણ તમારો ઉદ્ધાર કરવા માટે હું 4 અવતાર ધારણ કરીશ. જય અને વિજય પહેલા જન્મની અંદર હિરણાક્ષ અને હિરણ્યકશિપુનો દેહ પામ્યા. ભગવાને તે બંનેનો એ દેહમાંથી મુક્તિ કરી ઉદ્ધાર કરો. બીજા જન્મની અંદર ભગવાનના આશીર્વાદ પ્રમાણે અને જય વિજયના શાપ સનકાદિક મુનિના શાપ પ્રમાણે જય વિજય બીજા જન્મની અંદર રાવણ અને કુંભકર્ણનો દેહ પામ્યા. સુખદેવજીએ રાજા પરીક્ષિતને કહ્યું કે બંનેનો ઉદ્ધાર કરવા માટે અયોધ્યાપુરીની અંદર દશરથના પટરાણી, દશરથના અર્ધાંગીની ધર્મપત્ની કૌશલ્યના ઉદરની અંદર ભગવાન પોતે બિરાજમાન થયા. ઉદરની અંદર ભગવાનનું આહ્વાન થયું, ભગવાન સાક્ષાત બિરાજમાન થયા. પ્રતિક્ષણ પ્રતિપળ કૌશલ્યા મૈયાને ભગવાનના સામીપ્યનો અનુભવ થવા માંડ્યો. રોમ રોમની અંદર ભગવાનની અનુભૂતિ થવા માંડી. એના લલાટની અંદર બ્રહ્મની આવા ઝળહળવા માંડી. સુખદેવજીએ કહ્યું પરીક્ષિત સમય જતા ચૈત્ર સુધી 9મીના દિવસે ભગવાન પોતે કૌશલ્યા મૈયાને ત્યાં પુત્ર રૂપે પ્રગટ થયા. બોલો રામચંદ્ર ભગવાન કી, બોલો રામચંદ્ર ભગવાન કી. રામચંદ્ર ભગવાનના પ્રાગટ્ય નિમિત્તની આપણે આરતી કરીશું. પારાયણની સમાપ્તિની પણ આપણે આરતી કરીશું. આરતી પ્રગટાવે તે દરમિયાન આપણે ધૂન બોલીશું. હરે રામ હરે કૃષ્ણ સ્વામી. ભગવાન સ્વયં વામન રૂપ ધારણ કરી એની યજ્ઞશાળામાં પધાર્યા. અને 3 પગલા પૃથ્વી માગી. ભગવાન હોવા છતાં પણ ભગવાને બ્રાહ્મણનું રૂપ ધારણ કર્યું, બટુનું રૂપ ધારણ કર્યું, કપટ કર્યું. ત્રણ પગલા પૃથ્વી માગીને બલિરાજાને પાતાળની અંદર નાખી દીધા. છતાં પણ બલિરાજાને ભગવાનનો લેશ માત્ર અભાવ ના આવ્યો, અવગુણ ના આવ્યો. પોતાના ભક્તિ માર્ગમાંથી લેશ માત્ર ચડાયમાન ન થયા. જુઓ બલિનું મન ન વહારિયું, જુઓ બલિનું મન ન વહારિયું, ગુરુ વચન હૃદય ન વધારિયું, ગુરુ વચન હૃદય ન વધારિયું. તન મન ધન પ્રભુ પર વારિયો, તન મન ધન પ્રભુ પર વારિયો. તન ધન જાતા, તન ધન જાતા, હરિજન હોય તે હરિભક્તિથી નવ ચડે. જેમ નાર સતી, જેમ નાર સતી, સર્વે મમતા છોડી પતિ સંગે બળે. જુઓ બલિનું મન ન વહાર્યું, ગુરુ વચન હૃદય ન વધાર્યું. દાનવોના ગુરુજી શુક્રાચાર્યજીએ 3 પગલા પૃથ્વી આપવા માટેની બલિરાજાને ઘણી ઘણી ના પાડી.
એને પાછા વાળવા માટેના તમામ પ્રયત્ન કર્યા છતાં પણ પોતાના ગુરુજીનું વચન તેમણે સ્વીકાર્યું નહીં, માન્યું નહીં. એમના નજરની અંદર ભગવાનની મહત્તા હતી, ભગવાનનો મહિમા હતો. એમણે વિચાર કર્યો, અનંત કોટી બ્રહ્માંડના જીવ પ્રાણી માત્રનું પોષણ કરવા વાળા પરમાત્મા આ સૃષ્ટિનું સર્જન થયું ત્યારથી પોતાના કરકમળ હંમેશના માટે ઉપર રહ્યા છે અને જીવ પ્રાણી માત્ર પોતાના બે હાથ લાંબા કરીને ભગવાનની પાસે યાચના કરે છે. એ પરમાત્માના હાથ આજે મારા યજ્ઞશાળામાં પધાર્યા, એમના હાથ નીચે હોય, મારા હાથ ઉપર હોય. આવું ધન્ય ભાગ્ય મારા જીવનમાં ક્યાંથી હોય?